Bring that ass back like a boom, 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 boom. પ્રણામ ભાગ્યશાળીઓ. આપણે આ અગાઉ ના બે વિડીયોમાં પાપ નાશ કઈ રીતે થાય, પહેલો આપણે બતાવ્યો પ્રતિક્રમણથી પાપ નાશ થાય, અને બીજો ઉપાય બતાવ્યો કે કર્મ ભોગવીને, જે પાપ કર્મ છે એને ભોગવીને એનો નાશ થાય. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ત્રીજો ઉપાય, કે આ કર્મનો નાશ, પાપ કર્મનો નાશ કરવાનો ત્રીજો ઉપાય જે છે એ તપ છે. તો આજના વિડીયોમાં આપણે બાહ્યંતર તપ અને અભ્યંતર તપ, બે પ્રકારના તપ છે, એની તપ વિશેની માહિતી આપીશું. કર્મનો નાશ કરવાની ત્રીજી રીત તપ છે. પૂર્વજન્મના કર્મ ભોગવાઈને જ નાશ પામે એવો નિયમ નથી. તપ આચરો તો પણ કર્મક્ષય થાય છે. હવે તપ બે પ્રકારે છે, એક બાહ્ય અને બે આભ્યંતર. તો બાહ્ય તપમાં શું શું આવે? તો કે છે બાહ્ય તપમાં અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાય કષ્ટ અને સંલીનતા, આ બાહ્ય તપ છે. આ તપ સ્વેચ્છાએ કરવાનો છે. બાંધ્યો ભૂખે મરે એ અનશન તપ નહીં. તપ વિના સિદ્ધિ નથી. તપ વિના લોટબંધ, જથ્થાબંધ કર્મનો ક્ષય નહીં. આ સચોટ સમજ સાથે મારે સિદ્ધિ જોઈએ છે, મારે મોક્ષ મેળવવો છે, કર્મક્ષય કરવો છે, મારે આહાર સંજ્ઞા કચરવી છે, લાવ અશનનો ત્યાગ કરું, એ ઈચ્છાથી અશન છોડે એ અનશન તપ ગણાય. પછી ભલેને ઉપવાસ ન કર્યો, એકાસનું બિયાસનું કર્યું, અરે ઓરિસી કે નવકાશી જ કર્યું, પણ આ ઈચ્છાએ તો એ અનશન તપ થયો, એથી કર્મક્ષય થાય. હવે નવકારસી ને પોરીસી તપ વગેરેથી કેટલા પાપ તૂટે તેની માહિતી આપેલ છે. શાસ્ત્ર કહે છે કે 100 વર્ષ સુધી એક નરકનો જીવ પરમાધામીની ઘોર પીડા ભોગવે, કપાય, છુંદાય, છોલાય, બળાય, લોખંડી મોઘરથી કૂટાય વગેરે વગેરે કારમી પીડાઓ લગાતાર 100 વર્ષ ભોગવે, અને એ ભોગવવામાં જે રકમબંધ ઘોર અસાતા વેદનીય કર્મો ભોગવાઈને નાશ પામે, એટલા કર્મ એક શ્રદ્ધાળુ સમ્યક દ્રષ્ટિ જીવ નવકાશી તપથી ખપાવે, ક્ષીણ કરે. પછી પોરીસી કરે તો 1000 વર્ષના કર્મનો ક્ષય કરે, 60 પોરીસી કરે તો 10,000 વર્ષના કર્મનો ક્ષય કરે. ચાલ્યું આગળના તપમાં 10 ગુણો લાભ થાય. બોલો, જેને સવાર પડી ત્યાં દાંતણનો ડોયો અને ચાનો કટોરો મોંમાં ઘાલવાનું કરવું છે, એને ભાન છે ખરું? કે જીવડા જરાક ખમ, માત્ર સૂર્યોદય પર 2 ઘડી છોડ, પછી દાંતણ કરજે, તો નવકાશી તપ થશે. અને એમાં પેલા 100 વર્ષની નરકની કારમી વેદનાના પાપ નાશ પામશે. ત્યારે નિત્ય નવકાશી વાળાને ભાન ખરું કે રોજ નહીં તો પર્વ દિવસે જરા પોરીસી કરું ને 10 ગુણો લાભ, યાને 1000 વર્ષની વેદનાના કર્મનો ભૂક્કો થશે. પોરીસી કરવામાં સહવાનું કેટલું મામૂલી, અને લાભ કેવો જંગી કર્મક્ષયનો. પણ અનાદિની ખાવણી રાક્ષસી આહાર સંજ્ઞામાં બિચારાને આ સૂજે જ શાનું? ખબર નથી કે ભેંસ થઈને આ તપ નહીં કરી શકાય. માલિક ગુસ્સે થઈને ચારો મોડો નાખશે તો ભૂખ્યા રહેવું પડશે, છતાં તપ નહીં કહેવાય. એ તો આ માનવ જીવનની લાણી છે કે કર્મક્ષયની ઈચ્છાથી નવકાશી, પોરીસી વગેરે અનશન તપ થઈ શકે. અરે કશુંય પચકાણ નહોતું, ઉઠ્યા ત્યારથી બપોર સુધી ખાધું, પણ પછી કર્મક્ષયાર્થે ચાલ હવે આજે કશું ખાવું નથી એમ નિયમ કરે. આજથી મારે રોજ 4 ટંકથી વધુ ખાવું ન ખપે એમ અભિગ્રહ કરે, તોય તે અનશન તપ છે. એમ બીજું શું કહે છે તપમાં? ઉનોદરિકા તપ. એ શું છે?
જમતા 2-4 કોળિયા ઓછું ખાય. શા માટે? ભગવાને એને પણ તપ કહ્યો છે, એથી એ કર્મક્ષય થાય એ માટે. તો એ ઉનોદરી તપ થયો. શરીર સારું રહે એવો ઉદ્દેશ નહીં, ઓછું ખાતા બીજાને સારા લાગે માટે ઉનોદરી નહીં, કિંતુ જીનની આજ્ઞા છે, કર્મક્ષય થાય છે માટે ઉનોદરી એ તપ છે. કેવી મજા! ખાવા છતાં તપ. કેમ? 2-4 કોળિયા પણ ઓછું ખાતા એટલી ખાવાની લાલચ દાબી માટે. ઉદ્દેશ શુદ્ધિ સાચવવાની છે, ઉદ્દેશ આ કર્મક્ષયનો, જીનાજ્ઞા પાલનનો અને આહાર સંજ્ઞાને દબાવવાનો. આ સૂચવે છે કર્મક્ષયાર્થે ઇન્દ્રિયો અને મનના વિષયોની જેટલી લાલચ દબાવો એટલો તપ થાય. જીવન જીવતા ઘણા વિષયો સામે આવવાના કે સ્મરણમાં આવવાના. સામે ઇન્દ્રિયોના વિષય તરીકે શબ્દ, રૂપ વગેરે વિષયો ને મનના વિષય તરીકે ક્રોધ, માન વગેરે કસાયો આવવાના. કેટલું સરસ કીધું! આપણી ઇન્દ્રિયો છે જે 5, એ ઇન્દ્રિયોના વિષય તરીકે શબ્દ, રૂપ વગેરે વિષયો, અને મનના વિષય તરીકે ક્રોધ, માન વગેરે કસાયો. તો જેટલા એને રોકતા જાઓ, ઇન્દ્રિયો અને મનને એ પકડતા અટકાવો એટલો તપ થાય. મહાન કર્મક્ષયનો લાભ આપે. જુઓ, ત્રીજું, વૃત્તિ સંક્ષિપ્ત તપ. એ શું છે? કે ભાણા પર જમવા બેઠા, 8 ચીજ પીરસાઈ, એમાંથી કર્મક્ષયના લાભાર્થે 1-2 ચીજ કાઢી નાખી, તો આ વૃત્તિ સંક્ષિપ્ત તપ થયો. મનની લાલચ વૃત્તિનો સંક્ષેપ કર્યો. મનની વૃત્તિને 8માંથી 6 ખાવા પર સંકોચી હંમેશ માટે દાખલા તરીકે પ્રતિજ્ઞા કરી કે એક ભાણે 7થી વધુ ચીજ ન ખાવી, અથવા રોજના માટે 20થી વધુ ચીજ ન ખાવી, યા રોજના 3 ધાન્ય, 2 શાક, 4 વીઘાથી વધુ ન ખપે, તો એ વૃત્તિ સંક્ષેપ તપ થયો. એથી પેટ ભરાય કે નહીં? ભરાય. એમાં જરૂર લાગે દાડામાં 4 વાર પણ ખાવા મળે કે નહીં? મળે. છતાં તપનો લાભ થાય, મહાન કર્મક્ષયનો લાભ થાય, ભરપૂર પુણ્ય ઉપાર્જન થાય. હવે આગળ બહુ સુંદર એક ભિખારીના તપનું દ્રષ્ટાંત આપે છે. એક ભિખારી હતો, જેવું તેવું એઠું જૂઠું મળતું તે ખૂબ ખાતું. શરીરે ફૂલ્લા ઉઠ્યા છે, રસી ઝરે છે, બળે છે, ત્રાહી ત્રાહી પુકારે છે, છતાં ખા ચાલુ. એને એકવાર સાધુ મળ્યા, હાથ જોડીને કહે છે, બાપજી જુઓ ને આ કેવો રોગ થયો છે, કઈ જડીબુટ્ટી હોય તો બતાવો ને, જેથી સાજો થો. મુનિ કહે, ભલા માણસ, જડીબુટ્ટી તો તારી પાસે જ છે, અમારી પાસે શું માગે? પેલો કઈ મારી પાસે? ના રે ના બાપજી, હું તો ભિખારી છું, ભીખ માગીને જીવું છું, મારી પાસે એક રાતી પાઈ પણ નથી, તો વળી જડીબુટ્ટીની શી વાત? જડીબુટ્ટીની વાત શી? મહારાજ કહે છે, મહાનુભાવ, તો આ જો ખાઈ ખાઈને તો રોગ ઊભો થયો છે, હવે જો એના પર કાપ મૂકી દે તો એ જડીબુટ્ટીનું જ કામ કરે, રોગ મટી જાય. માત્ર શરીરનો જ નહીં, આત્માનો કર્મરોગ પણ કેટલોય નાશ પામી જાય. શાસ્ત્ર કહે છે, ઇન્દ્રિયો અને મનની વૃત્તિ પર કાપ મૂકે એથી તપ થાય. તપથી કાયા અને આત્મા નિરોગી થાય. ભિખારી કહે, મને મળે છે જ કેટલું, એમાં શું કાપ મૂકું? મુનિ કહે, અરે નાદાન, તને ભીખમાં ધાન્ય કેટલા મળે, શાક કેટલા મળે, દૂધ દહીં વગેરે વિગઈઓ કેટલી મળે? ન મળે તો નહીં મળે, પણ મળે તો કેટલી લઈ લે? આટલું જ લેવું એવો કોઈ નિયમ ખરો? ના. પછી એ લેવામાં ખાવામાં નિયમ ખરો કે ગમે તેટલું મળે પણ આટલું જ લેવું, આટલું જ ખાવું? ના. તો જો આ બધી વિગઈઓ છે, એના પર કાપ મૂકી શકાય. ભિખારીને એ ગળે ઉતરી ગયો. એ કહે, ભલે મહારાજ, મને રોજ એક જ ધાન્ય, એક જ શાક અને એક જ વિગઈનો નિયમ કરાવો, એથી વધુ મારે ન લેવું. લીધી પ્રતિજ્ઞા. હવે આ ત્યાગનો લાભ શું થાય? શું કર્યું? આ વૃત્તિ સંક્ષેપ તપ અને રસ ત્યાગ તપ. એ તપ કોઈ લાલસાથી નહીં, કોઈ ધનમાલ મળવાની આકાંક્ષાથી નહીં. એટલે જ એમાં એના કર્મ એવા ખપી ગયા, એ પછીથી સાજો તો થયો, સાજો થયો, નોકરી મળી, એમાંથી આગળ વધતા વેપારી થયો અને શ્રીમંત પણ બને. હવે તો મનમાન્ય ધાન્ય, શાક, વિગઈઓ મળી શકે છે, પરંતુ એને તો રોજ એક જ અનાજ, એક જ શાક અને એક જ વિગઈ ખપે છે. ઉપકાર માને છે મુનિનો કે ભલું થજો એ મહાત્માનું કે મને આ સ્થિતિમાં ચડાવ્યો અને સાથે બહુ ધાન્ય, બહુ શાક, બહુ રસના પાપમાંથી બચાવી લીધો. લાવ ત્યારે નિયમ ન હોત તો જે ખાઈને આત્માનું બગાડત એ દૂધ, ઘી વગેરેના ભરપૂર સાધનોનો સુપાત્ર દાનમાં લાભ લેવા દે. મંડ્યો દાન દેવા. જુઓ, એક વખતનો મૂઢ ભિખારી ગુરુ ઉપદેશથી
કડક વૃત્તિ સંક્ષેપ ને રસત્યાગના તપમાં ચડી દાનવીર બન્યો અને એણે એટલા બધા અંતરાય કર્મનો ક્ષય કર્યો તેમજ એટલું બધું પુણ્ય ઉપાર્જ્યું કે ત્યાંથી મરીને જે દેશમાં મનુષ્ય તરીકે જન્મ પામ્યો ત્યાં એના જન્મવા પહેલા રાજાને નિમિત્યાએ દુકાળ પડવાની સાચી આગાહી કરેલી તે આગાહી આ પુણ્યશાળીના જન્મવાથી ફોગ ગઈ જાય. પણ ત્યાંના પ્રબળ પુણ્ય ભારે વરસાદ થયો, સુકાળ થયો. કેવળ જ્ઞાની ભગવાન પાસેથી રાજાએ આ જાણીને આ બાળને માથે છત્ર ધરી એને રાજા તરીકે જાહેર કર્યો. જોયું કે જેનું આટલું બધું પુણ્ય તપે છે કે દુકાળને ફેડી નાખે તો એ જ પ્રજાનો પાલક ખરો રાજા હોઈ શકે. એક અબુઝ અને જૈનેતર ભિખારીનું આ પરાક્રમ જાણ્યા પછી તમને વૃત્તિ સંક્ષેપ કરવાનું કઈ પૌરુષ ચડે ખરું? જોજો હો, પણ અહીં ખાસું મળે તે ખાવાનું રહી જાય ને. કેમ આજ ગણતરી ચાલો છો ને? આજ ગણતરીમાં ચાલો છો ને? યા ખાધું એટલું આપણું એ ગણતરીમાં ખાધેલું રહે છે? ભૂલશો નહીં, પેટ તો એક કાણી કોઠી છે, એમાં લાખો મણ નાખો છતાં ખાલી ને ખાલી. બોલો આ જિંદગીમાં જ આજ સુધી આ કાણી કોઠીમાં કેટલું નાખ્યું? રોટલી કેટલા હજાર? એ બધું અત્યારે સલામત? સા સારું મળે એટલું ને મળે એટલી વાર ખાવાની પૂઠે પડ્યા છો. એ તો મોહરાજાની લાલચો છે. એને સર્વે સર્વા પરવશ પડવામાં તમારા પોતાના આત્માનું સત્વ હણાતું જાય છે. આત્માનું સત્વ આ કે મળતી લાલચો પર કાપ મૂકે કે મારે આટલી જ ચીજ ખપે, આટલા જ ટંક ખપે, નક્કી કરેલ ટંકથી વધુ ખાવાનું નહીં, સોપારીની કટકીએ નહીં ને ચાની અડધી રકાબીએ નહીં પીવાની, માત્ર પાણી સિવાય કશું નહીં, એ પણ અનશન તપ થયો. એમ ચીજની સંખ્યાનું નિયમન એ દ્રવ્ય સંક્ષેપ તપ થયો. આમાં તો કેટલીય લાલચ રોકી, એથી આત્માના સત્વનો વિકાસ થયો. ત્યારે માનવ જીવનની સફળતા સત્વ વિકાસમાં છે, પણ પશુની જેમ લાલચવશ અને વિષયમગ્ન થઈને સત્વને હણવામાં નહીં. લાલચના માર્યા નિયમ વિનાનું જીવન જીવવામાં તો માણસના કોળીએ પશુ હૃદયની જ રમત રમાય છે. આગળ હવે આપણે ટોટલ જે અલગ અલગ તપની વાત કરીએ, જેમાં આપણે અત્યાર સુધી વાત કરી અનશન તપ, જે બાહ્ય તપ છે. બાહ્ય તપમાં અનશન, ગુણોદરી તપની વાત કરી, વૃત્તિ સંક્ષેપની વાત કરી. હવે આપણે આજના વિડીયોમાં આગળ રસત્યાગ તપ કોને કહેવાય એની વાત કરીશું. રસત્યાગ તપ એ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, તળેલું એ 6 વિગયોમાંથી અમુક વિગયનો ત્યાગ રાખવાથી થાય છે. તો કઈ કઈ 6 વિગય છે? દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર અને તળેલું. આ 6 વિગય છે મહાવિગય. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર અને તળેલું. તો સવારથી નક્કી કરાય કે આજે દૂધ ત્યાગ યા દહીં ત્યાગ વગેરે, અથવા બાંધે ભારે નક્કી થાય કે આજે 3 થી કે 4 થી યા 5 થી વધુ વિગય ન વાપરવી. વર્ષ માટે કે જીવનભર અમુક વિગયનો સર્વથા ત્યાગ યા રોજ અમુક ત્યાગ એમ પણ નિયમ થાય. કુમારપાળ મહારાજા 18 દેશના ધણી સમ્રાટ રાજા, છતાં પ્રતિજ્ઞા કરતા કે ચોમાસામાં ઘી સિવાય 5 વિગયો બંધ. કેવો રસત્યાગ! કેટલો બધો લાલચ અને સુખશીલતા પર કામ. ત્યારે ગણધર થવાનું મહાપુણ્ય સી રીતે ઊભું કરી ગયા છે. આમ જ પણ લાલચોને પરવશ બન્યા રહીને નહીં. ભરચક આર્ત ધ્યાનથી બચવું છે તો મનની લાલચો પર આવા ટંક નિયમ, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગનો નિયમ વગેરેથી કાપ મૂકો. નહીતર જો કોઈ નિયમ જ નહીં હોય, લાલચોના ચારે દરવાજાને ભાગોળ, બારે ભાગોળ ખુલ્લી, તો ભરચક ઇષ્ટ વિષયોની છૂટને લીધે તો ભરચક આર્ત ધ્યાન ચાલ્યા કરવાની અનુકૂળતા રહેવાની. આર્ત ધ્યાન શાનું હોય છે? ઇષ્ટના સંયોગનું ને અનિષ્ટના વિયોગનું. ઇષ્ટ સંયોગ એટલે ગમતું બન્યું રહે, ગમતું મળે, આ લાલચ. એમ અનિષ્ટ વિયોગ એટલે અણગમતું ટળે, અણગમતું ન આવે, આ લાલચ. હવે જો કોઈ ત્યાગનો નિયમ જ નથી, પ્રતિજ્ઞા નથી, તો બધાયની લાલચ ઊભી છે. આ લાલચના લીધે આર્ત ધ્યાન શું કામ નહીં ચાલે? જો અમુક પણ ત્યાગની પ્રતિજ્ઞા છે, દાખલા તરીકે મહિનામાં 10, 15 કે 20 દિવસ મીઠાઈ ત્યાગ, તો એટલો વખત એ ચીજની અપેક્ષા જ નથી, તેથી એ મળે તે ઠીક, અગર મળે તો સારું, એવું આર્ત ધ્યાન નહીં થાય.
થોડા પણ ત્યાગમાં ખૂબી શું? તો ખૂબી તો પાછી એ છે કે થોડી પણ લાલચ રોકીને ભલે અમુક થોડા પણ ત્યાગની પ્રતિજ્ઞા કરી તો તે સમજીને જ કરી છે કે આ ત્યાગ કરેલી ચીજ મીઠાઈ વગેરે સારી તો નથી જ, એટલું જોમ નથી, તેથી અમુક પ્રમાણમાં ત્યાગ કરું છું, પરંતુ ખરેખર તો તે જીવનભર માટે છોડવા જેવી છે. આ મનમાં એ ચીજ પ્રત્યે નફરત ઊભી થઈ, એનો લાભ એ કે એના ત્યાગ વિનાના ખુલ્લા દિવસમાં પણ એને ખરાબ માન્યતાથી એની એવી જોરદાર લાલચ નહીં રહે, એટલે એનું તેવું પ્રબળ આત્મધ્યાન નહીં ચાલે. થોડા પણ ત્યાગથી પાપ પ્રત્યે નફરત. મહિનામાં 2 આઠમ 2 ચૌદસ એમ 4 દિવસ પણ ઘી, દૂધ, દહીં, સાકર બંધ કરો ને તોય એની અસર આખા મહિના પર પડશે. કેમ કે આ થોડું પણ બંધ રાખ્યું એ સમજીને જ બંધ રાખ્યું છે કે આ ચીજ ખોટી છે, માટે જેટલો એનો ત્યાગ થયો એટલો હું ભાગ્યશાળી. પછી બાકીના દિવસોમાં એ ખાતા ખાતા મનમાં આ ભાવ રહેશે કે આ ચીજ ખોટી છે, ક્યારે સર્વથા ત્યાગ કરવાનું જોમ આવે. આમ ઇષ્ટ વિષયો પ્રત્યે નફરત ઊભી થાય એ મોટી વસ્તુ છે, વિતરાગતાનો પાયો છે. આગળ નફરત વધતા વધતા કાયા શુદ્ધા પ્રત્યે અનાસક્ત ભાવ જાગતા વિતરાગ બનાય છે. મૂળમાં પાપ વસ્તુઓ પ્રત્યે નફરતની જરૂર છે. એ આવ્યા પછી તો જ્યારે ક્યારેય ત્યાગ સહેલો છે. આ નફરત થોડી પણ લાલચ દબાવીને થોડા પણ પ્રમાણમાં ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી આવે છે. જેને આ કંઈ કરવાની ઈચ્છા જ નથી એ તો ઉલટું મનમાં માનશે કે ચાલો ચીજ સારી મળી, આ જેટલી વધુ ને વધુ મળે એટલા આપણે વધુ ભાગ્યશાળી. જોયું, પેલો એના ત્યાગમાં ભાગ્યશાળીપણું માને છે, ત્યારે આ એના ભોગમાં જાતનું ભાગ્યશાળીપણું માને છે. કેટલો બધો ફરક બોલો! ભોગમાં ભાગ્યશાળીપણું કે ત્યાગમાં? ભોગમાં તો પુણ્યની ચટણી થઈ જાય છે, ત્યારે ત્યાગમાં પુણ્યની ભરતી થાય છે. બોલો ભાગ્યશાળી કોણ? પુણ્ય સફાચટ કરનારો કે પુણ્યની કોઠી ભરનારો? સુરત સુંદરીના ગણિતવાળા ન થજો, મૈણા સુંદરીના ગણિતવાળા બનજો. સુર સુંદરીને બાપે પૂછતા એણે એ કહ્યું કે પુણ્યથી ધન, યૌવન, ચતુરાઈ, તગડી કાયા અને મનગમતા સ્નેહી મળે, અર્થાત ધન, યૌવન આદિ મળે, ભોગવે એ પુણ્યશાળી, એટલે એ પુણ્ય સફાચટ કરે એ પુણ્યશાળી. ત્યારે મૈણા સુંદરીએ કહ્યું, વિનય, વિવેક, સુપ્રસન્ન પ્રશાંત મન, શીલ, સુશોભિત દેહ અને મોક્ષ માર્ગનો યોગ મળે એ પાળે એ પુણ્યશાળી. કેમ એમ? એટલા જ માટે કે આ બધાથી પુણ્યની કોઠી ભરાય. પુણ્યની કોઠી ભરે પુણ્યશાળી આ મૈણા સુંદરીનું ગણ્યું. એથી જ ભવાંતરે સલામતી અને મોક્ષની નિકટતા. નિયમ પ્રતિજ્ઞા કરીને એ દ્વારા જેટલી પરની એટલે કે બીજાની બહારની પરની લાલચને દાબો એટલું પુણ્ય વધે અને આત્માનું સત્વ ખીલે. રસ ત્યાગમાં આ લાભ મળે છે. આ ચોથા બાહ્ય તપની વાત થઈ. હવે પાંચમો કાય કષ્ટ તપમાં કાયાને ધર્મના અર્થે અને કર્મક્ષયના અર્થે જેટલી કષ્ટી આપો એટલા કર્મ ખપે. મંદિરે ગયા સીધા જ પ્રભુની આગળ જઈ દર્શન કરવા ઊભા રહેવાને બદલે પહેલા પ્રભુને 3 પ્રદક્ષિણા આપો એટલું આ કાય કષ્ટ થયું. પણ ત્યાં જો માંડવાળ કરી કે કોણ લાંબી લાંબી પ્રદક્ષિણા કરવા જાય, ચાલો સીધા દર્શન, સ્તુતિ, નમસ્કાર કરી લઈએ, એમ કરી જો પ્રદક્ષિણા ટાળી તો એટલો કાય કષ્ટ તપ હાથ વેંત છતાં ગુમાવ્યો, હાથ વેંતમાં હોવા છતાં પણ ગુમાવ્યો. એટલી પ્રદક્ષિણા ફરવામાં બહુ સમય લાગે છે કે ક્યાં બહુ ટાંટિયા દુખી જાય છે. આમ તો કોઈની સાથે વાતે લાગ્યા કેટલોય સમય ક્યાં ફોગટ નથી ગુમાવતા. શરમના માર્યા ઈચ્છા નહીં છતાં વાતમાં ઊભા રહેવું પડે છે ને, ત્યાં ક્યાં સુકોમળ પગ દુખવા લાગી ગયા. અહીં 3 પ્રદક્ષિણા માત્રના કષ્ટથી પરમાત્માની પ્રત્યે મહાન વિનય બતાવવાનો અવસર આવ્યો. ત્યાં કાય કષ્ટથી ગભરાવાનું, સમયનો હિસાબ ગણવાનો? તો કે જે માનવ કાયાનો શો ઉપયોગ? દેવ ભક્તિ, સાધુ સેવા, સંઘ, સાધર્મિક વૈયાવચ અને ધર્મના અનુષ્ઠાન તથા જીવજૈણા વગેરેમાં કાયાને જેટલું કષ્ટ આપો એટલો એ તપ થાય અને તે વિપુલ કર્મક્ષય કરી આપે. માનવ કાયાનો બીજો સદુપયોગ છે. એક દી એ લાકડામાં જવાની છે, એમાંથી કસ કાઢી લો, સત્વ ખેંચી લો, એટલું કમાવાનું થશે. ભૂલતા નહીં, માનવ કાયાથી જ આ કર્મક્ષય અર્થે કષ્ટ સહીને સર્વવીરથી ચારિત્ર સુધી પહોંચવાનું અને એ આદરવા પાળવાનું શક્ય છે.
બીજી ગતિમાં કેમ શક્ય નહીં? દેવગતિમાં તો ભોગની લીલા છે, પશુ પંખીપણામાં વિવેક જ નથી, નરકમાં પરાધીનપણે ઘોર દુઃખ સહન થવાના છે, સ્વાધીનપણે સ્વેચ્છાએ વિવેકપૂર્વક આત્મહિતાર્થે ઉગ્ર ચારિત્ર સુધીના કષ્ટ સહવાનું માનવ કાયાએ બની શકે છે. આવી મહામોંઘેરી કાયાને સંસારની લાલચો માટે તો જોઈએ તેટલા કષ્ટમાં ગધરાય અને ધર્મ માટે આત્મહિતની વાત આવે ત્યાં સુવાળી રાખાય, કષ્ટથી ભાગેડું બનાવાય. એ ભાગ્ય ફોડી નાખવાનો ધંધો છે. સરાસર મૂર્ખાઈ શું આડાઈ છે. દીર્ઘાતિ દીર્ઘ કાળના આત્મવિનાશ સર્જવાનો ધંધો છે. માટે કાય કષ્ટ તપ અહીં ખાસ આદરવા જેવો. છઠ્ઠો છે સલ્લીનતા તપ. એ છઠ્ઠો બાહ્ય તપ છે. એમાં મન વચન કાયાને પાપથી બને તેટલા ગોઠવી રાખવાનું આવે, હલનચલન બંધ રાખવામાં આવે. દાખલા તરીકે બોલવાનું આવ્યું ત્યાં મનને એમ થાય કે બોલીશ તો કદાચ જુઠ્ઠું બોલવાનો, કોઈની નિંદા કરવાનો કે પાપ વચન બોલવાનો અવસર આવશે, માટે મૌન રાખવા દે યા ઓછું બોલવા દે એમ વિચારી મૌન રાખે તો એ વાણીનો સંલીનતા તપ થયો, અથવા જેટલું ઓછું બોલાયું એટલો સંલીનતા તપ થયો. એવું કોઈ વસ્તુ કે બનાવ પર ક્રોધ, લોભાદિ ભર્યો વિચાર કરવા જતા પાપના ડરથી એ વિચાર જ માંડી વાળે, યા એના પર અમુક પ્રમાણમાં અંકુશ મૂકે તો એ મનનો સંલીનતા તપ થયો. એમ માળા ગણવા બેઠા કે વ્યાખ્યાન સાંભળવા બેઠા ત્યાં કાયાને બરાબર સ્થિર એક જ આસને રાખી યા ઓછામાં ઓછી હલાવી, પગ કેળ હાથ બહુ ઊંચા નીચા ન કર્યા તો એ કાયાનો સંલીનતા તપ થયો. એમ આગથી ડાફોડિયા મારવાનું બંધ કર્યું તો એ પણ કાય સંલીનતા ઇન્દ્રિય સંલીનતા તપ થયો. એમ રાતના જાગી પડ્યા અને અડધો પોણો કલાક કાયોસર્ગમાં બેઠા તો એ પણ મન વચન કાયાનો સંલીનતા તપ છે. આવા બાહ્ય તપથી પણ કર્મનો સારો ક્ષય થાય છે. કર્મ પ્રતિક્રમણથી ક્ષય પામે તેમ ભોગવાઈને પણ ક્ષય પામે, કિંતુ આત્મા પર અસંખ્ય જન્મના થોકબંધ કર્મ લદાયેલા પડ્યા છે. એનો ભોગવીને સે છુટકારો થાય? એ કર્મ તો આવા તપની સાધનાથી જ થોકબંધ ક્ષય પામવા માંડે. આ કર્મનાશની ત્રીજી રીત થઈ. તો હવે આપણે આવનારા બીજા નેક્સ્ટ વિડીયોમાં મોક્ષાર્થી હોય એને બાહ્ય તપનું મહત્વ શું એના વિશે આપણે આગળ જણાવીશું. અને ખાસ તો આપ સૌ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. નીચે સ્ક્રીન પર દેખાય છે જૈનિઝમ આશીષ આ નામની આપણી જે આધ્યાત્મિક ચેનલ છે, એની અંદર આપણે મહાત્માઓના લિખિત રચિત પુસ્તકો, શ્લોક, એનું અર્થ વિવેચન અને જીવનમાં કામ લાગી શકે એવી સરળ શૈલીમાં સાહેબજીએ લખ્યું છે, મહાત્માઓએ લખ્યું છે, તે વાંચવાનું કાર્ય કરીએ છીએ. અને આશા રાખું એમાંથી આપણે આપણા જીવનમાં જે પણ ગુણ છે એ વધારે સત્વથી ખીલે અને જે પણ અવગુણ છે તેના પર ફોકસ થાય અને કઈ રીતે એને સુધારવો અને એ અનાદિકાળના આપણા આત્મા પર પડેલા ખરાબ સંસ્કારો જે દુર્ધ્યાન કરાવે છે, દુર્ગતિમાં લઈ જાય છે, તો એ આખી એક ચેનલ ટાઈપ બને અને ધીમે ધીમે કરેક્શન એમાં આવે. તો એ સાથે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં. મોક્ષાર્થી માટેની વાત કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ઉત્સુત્ર પ્રરોપણા થઈ હોય તો ત્રિવિધે વિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.